સાવરકુંડલામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કરી લીધો। વેપારી અશોક ચૌહાણે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વ્યાજખોરના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય અને ત્યારબાદ કોઈ વિકલ્પ ન રહેતા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકારે છે। વેપારી અશોક ચૌહાણ કે જેણે ભાજપ ઉપપ્રમુખ સહિત 8 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી છે। વ્યાજખોરો પાસેથી તેણે પૈસા લીધા હતા। મૃતક અશોક ચૌહાણ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। સૂર્યકાંત ચૌહાણ વધુ વિગત સાથે જોડાયા છે। સૂર્યકાંત, એક વેપારી આપઘાત કરી લે છે કારણ કે વ્યાજખોરોના ત્રાસથી તે કંટાળી ગયો હતો। કોણ કોણ લોકો તેનામાં સામેલ હતા તેને પ્રતાડિત કરવામાં કોઈ વિગતો સામે આવી છે? જી ચોક્કસથી 2 દિવસ પહેલા એટલે કે 12 તારીખના રોજ સવારે 8 વાગે એક જે વ્યક્તિ છે સાવરકુંડલાના બારશેરી વિસ્તારમાં રહેતો હતો અને મેઇન બજારમાં શ્રદ્ધા સ્વીટમાર્ટ દુકાન હતી। તેમણે વ્યાજખોરોના ત્રાસથી પોતાને ઘેરે જ તપાસો કરીને જીવન ટૂંકાવ્યું હતું। તેમના પુત્રએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ લખાવી છે। 8 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ લખાવી છે। અંદાજે 25 લાખ રૂપિયા જેવી રકમ દેવાની હતી અને વ્યાજખોરો જે છે તેમની મિલકત પચાવી પાડવાની પેરવીમાં કે દબાણમાં હોય અશોકભાઈ જે છે તે આ વસ્તુ સહન ન કરી શક્યા અને પોતાને ઘેરે જ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો। પોલીસે આની સુસાઇડ નોટ કબજે લીધી છે। તેમની અંદર ટોટલ વિગત લખવામાં આવી છે અને હાલ પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા છે અને 6 ની શોધખોળ ચાલુ છે। જી બિલકુલ, આભાર।